કન્સેપ્ટ સ્કૂલ એટલે સ્કૂલ પ્લસ ટ્યુશન. એટલે જે બી વિદ્યાર્થીઓ ફિનિક્સ સ્કૂલમાં એડમિશન લે છે એને અલગથી ટ્યુશન ક્લાસમાં જવાની કોઈ જરૂર પડતી નથી. અમે ત્યાં જ સ્કૂલિંગ પ્લસ ટ્યુશન બંને કવર કરાવી લઈએ છીએ. ઓકે, એમ તો બધા સ્કૂલ પોતપોતાના લેવલ પર બહુ સારું સરસ વર્ક કરી રહ્યા છે. ફિનિક્સ કેવી રીતે બીજા સ્કૂલથી અલગ છે એ તમને હું જણાવી દઉં. 4-5 જે મેઇન પોઈન્ટ્સ છે અમારા. ફિનિક્સ સ્કૂલના જે ડાયરેક્ટર છે મિસ્ટર મુકેશ દાદવાની સર, જે ફાઉન્ડર છે, એ પોતે એક ટીચર છે. ઓકે, આજથી 12 વર્ષ પહેલાં એમને ફિનિક્સ સ્કૂલ સ્ટાર્ટ કર્યું હતું. 3 સ્ટુડન્ટ્સ હતા, જસ્ટ 3 સ્ટુડન્ટ્સ. ઓકે, આજે 12 વર્ષ પછી ફિનિક્સમાં 4000 છોકરાઓ છે, 4000 સ્ટુડન્ટ્સ ઇન બરોડા. આપણી 6 બ્રાન્ચીસ છે, એમાં મેઇન બ્રાન્ચ જે છે મક્કરપુરા SRP ગ્રાઉન્ડની સામે સુસેન સર્કલની બાજુમાં છે. તમે બધાને એક વિનંતી કરું છું, જ્યારે બી તમને ટાઈમ મળે તમારા વિદ્યાર્થીઓ માટે એકવાર અમારા સ્કૂલમાં વિઝિટ કરજો. ઓકે, અમારા જે ટીચર્સ છે એ બેસ્ટ ટીચર્સ છે, જેમની પાસે સારી ડિગ્રીઝ છે. BTech, M.Tech, B.Pharm, M.Pharm, NITians છે, IITians છે. પોતે ટીચર એવા છે જેને MBBS પાસ આઉટ છે, ડૉક્ટર્સ છે, એ લોકો વિદ્યાર્થીઓને ભણાવે છે. રાઈટ, અમારું મેઇન પોઈન્ટ જે છે, અમારું રિઝલ્ટ એવરી યરનું જે રિઝલ્ટ છે, એવરી યર બરોડાના જે ટોપ 10 રેન્કર્સ હોય છે 10માના અને 12મામાં, બરોડાના ટોપ 10 રેન્કર્સ, એમાંથી 4 થી 5 વિદ્યાર્થીઓ ફિનિક્સ સ્કૂલના હોય છે એવરી યર. લાસ્ટ યરનું અમારું જે રિઝલ્ટ છે 2024નું, એમાં બરોડામાં જે ફર્સ્ટ રેન્ક આવ્યું છે છોકરીનું, નિધિ પટની, એ બી ફિનિક્સની જ છોકરી છે. ઓકે, આપણા અહીંયા ઓર્ગેનાઇઝર જે છે જિગ્નેશભાઈ, એમની દીકરી વૈષ્ણવી એ બી ફિનિક્સ સ્કૂલમાં ભણે છે. હું તમને વિનંતી કરું છું, તમે રેફરન્સ લઈ શકો છો જિગ્નેશભાઈથી. ઓકે, એ ઓર્ગેનાઇઝિંગ ટીમમાં છે અહીંયા. ઓકે, 9th સ્ટેન્ડર્ડમાં છે, ઇંગ્લિશ મીડિયમ. એ અમારા ત્યાં ફિનિક્સમાં હોસ્ટેલમાં રહે છે. ફિનિક્સમાં અમારી પાસે હોસ્ટેલ ફેસિલિટી બહુ સારી છે. ઓકે, જ્યાં અમે છોકરાઓનું બહુ ધ્યાન રાખીએ છીએ. બોયઝની અલગ હોસ્ટેલ છે, ગર્લ્સની અલગ હોસ્ટેલ છે. ફૂડ બી અમે પ્રોવાઈડ કરીએ છીએ અને એકદમ ઓથેન્ટિક. જે બી ફૂડ અમે છોકરાઓને આપીએ છીએ ને, એ સેમ અમે સ્ટાફ બી સેમ ફૂડ જ કન્ઝ્યુમ કરે છે. ઓકે, પહેલાં સ્ટાફને આપીએ છીએ, પછી છોકરાઓને એ ફૂડ જાય છે, એકદમ ઓથેન્ટિક. ઓકે, ફિનિક્સમાં જે મટીરિયલ અમે પ્રોવાઈડ કરીએ છીએ, જે મોડ્યુલ્સ પ્રોવાઈડ કરીએ છીએ, એ બી એકદમ બેસ્ટ. અમારા જે સિનિયર ટીચર્સ છે એ લોકોએ બનાવેલા છે, એ તમને માર્કેટમાં નહીં મળે. ફિનિક્સમાં એ મોડ્યુલ અમે બધા છોકરાઓને આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ. એના સિવાય અમારા જે ઓનર છે મુકેશ દદવાની સર, ઓકે, એમનું નંબર બધા છોકરાઓ, બધા વાલીઓ પાસે હોય છે, એમનું પર્સનલ નંબર. એટલે કોઈ બી છોકરાને કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ બી વાલીને કોઈ બી પ્રોબ્લેમ હોય, ડાઉટ હોય, એમનું ક્વેરી અગર સોલ્વ નથી થતું મેનેજમેન્ટથી, તો એ લોકો ફ્રીલી મુકેશ સરને મેસેજ કરી શકે છે, કોલ કરી શકે છે, એમને પર્સનલી જઈને મળી શકે છે. અને હું ગેરંટી આપું છું, એ લોકોનું પ્રોબ્લેમ ઓન ધી સ્પોટ સોલ્વ થઈ જાય છે. અમારા જે સર છે, આઈ થિંક હી ઇઝ ધ યંગેસ્ટ પર્સન ઇન બરોડા, જેમને બહુ ઓછા સમયમાં, બહુ ઓછી ઉંમરમાં આટલું મોટું સક્સેસ મળ્યું છે. રાઈટ, અમારા 2 નવા કેમ્પસ બની રહ્યા છે જે અંડર કન્સ્ટ્રક્શન છે. ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ ફિનિક્સ સ્કૂલ બરોડામાં. રાઈટ, જેમાં અરાઉન્ડ 10,000 છોકરાઓની કેપેસિટી છે. રાઈટ, એ અંડર કન્સ્ટ્રક્શન છે એ કેમ્પસ. એ KG to 12, અત્યાર સુધી અમે 6 to 12th સ્કૂલિંગ ચલાવતા હતા, જેમાં 11, 12th ઓનલી સાયન્સ. બટ નાવ વી આર સ્ટાર્ટિંગ KG to 12th CBSE એન્ડ GSEB બોથ ઇન અટલાદરા, જે મક્કરપુરાથી જસ્ટ 3 કિલોમીટરના રેન્જમાં છે. એ કેમ્પસ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે અને હજુ તો કેમ્પસ બન્યું નથી અને અમારા ઓલરેડી 400 એડમિશન ત્યાં થઈ ગયા છે. રાઈટ, પેરેન્ટ્સને આટલું ટ્રસ્ટ છે કે ભાઈ ફિનિક્સમાં અગર છોકરો ભણશે તો 110% એનું રિઝલ્ટ તો સારું આવવાનું જ છે. ઓકે, અમારા પર્સનલ જે બી ડિટેલ્સ છે, અમારું બોર્ડ એન્ટ્રી જે ગેટ છે, એન્ટ્રી ગેટની બાજુમાં ફિનિક્સનું બોર્ડ લાગેલું છે, ત્યાં અમારા કોન્ટેક્ટ નંબર્સ મેન્શન છે. તો જેમને બી ઇન્ટરેસ્ટ હોય એ નંબર પર કોલ કરી શકો છો અને તમે બરોડા વિઝિટ કરી શકો છો વધારે માહિતી માટે. ઓકે, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. આપણે સરસ મજાનો જેમનો મધુર અવાજ આ 5 દિવસથી સાંભળીએ છીએ એવા ધારગણી જ ગામના દીકરી છે અર્પિતાબેન. એમને ધારગણી ગામના મહિલા મંડળ તરફથી 13,000 રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવો. 13,000 રૂપિયા ભેટ સ્વરૂપે
બહેનને આપવામાં આવે છે. આપણી વચ્ચે પરસોત્તમભાઈ સાવલિયા કાથરોટાથી પધાર્યા છે. તેમને નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. આવો. આપણી વચ્ચેથી રાજસ્વી મહાનુભાવો રજા લઈ રહ્યા છે. માનનીય મુખ્ય નાયબ દંડક ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના લોકપ્રિય સાંસદ ભરતભાઈ સુતરિયા અને તમારા વિસ્તારના કર્મઠ ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ કાકડિયા, તમામ રાજકીય મહાનુભાવોને ફરી એક વખત જોરદાર તાળીઓના ગળગાટથી વધાવો. ધોરણ 10 બોર્ડના જેઓ વિદ્યાર્થી છે તેઓના પેપર સેટ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના પેપર સેટ આપણે બહાર ગેટ પાસેથી કલેક્ટ કરી લેવા નમ્ર વિનંતી. ફિનિક્સ સ્કૂલ વડોદરા તરફથી તમામ બાળકોને 10માના બાળકોને ફ્રી ઓફ કોસ્ટ પેપર સેટ આપવામાં આવે છે, તો ગેટ પાસેથી કલેક્ટ કરી લેવા વિનંતી. તમામ બહેનોને નમ્ર વિનંતી છે, ખાસ ઠાકોરજીનો પ્રસાદ લીધા પછી સીધા જ આપણે ફરી કથા મંડપમાં જ મળશું, કારણ કે આવતીકાલે આજે ઠાકોરજીને આપણે પરણાવવાના છે. તો આજે તેમના સરસ મજાના મધુર ગીતો ગાવાના છે. તો તમામ બહેનોને ખાસ